મધુએ એક ગઝલ જે રજૂ કરી એ ગઝલના એક બે શેર વધુ તમને કહું. આમ ત્રિપદી છે. આ ગઝલમાં સામાન્ય રીતે બે પદ હોય, અહીંયા 3 પદ છે, એટલે આ ત્રિપદી છે. કે ધરબી શકે જો પાછો બંદૂકમાં ભડાકો. કવિએ શું કરવાનું હોય? આ બાબુલાલ માટે જેણે કર્યું છે જે કહેતો હતો કવિએ આ કરવાનું છે કે ધરબી શકે જો પાછો બંદૂકમાં ભડાકો, ત્યારે કવિ તું પાકો. અને એ કવિ ક્યારે થવાય? તો કે નેવાના પાણી મોભે, નેવાના પાણી મોભે વાળીને પાડે હાંકો, ત્યારે કવિ તું પાકો. કે નેવાના પાણી મોભે વાળવાનું કામ કવિતાએ કરવાનું હોય. કે નેવાના પાણી મોભે વાળીને પાડે હાંકો, ત્યારે કવિ તું પાકો. ને આ આપણા સૌ માટે એક આ શેર મિત્રો તમે જરાક ધ્યાનથી સાંભળજો. શું કવિતા શું કરી શકે એમ. કે હો ફાટ્યું થાકી હારી, હો ફાટ્યું થાકી હારી. જે હારી ગયો છે જીવનથી, થાકી ગયો છે, એને એવા માણસની આ વાત છે. કે હો ફાટ્યું થાકી હારી, એ વસ્ત્રને લે ટાંકો, ત્યારે કવિ તું પાકો. એ વસ્ત્રને લે ટાંકો, ત્યારે કવિ તું પાકો. ને તરકીબ ને તરીકા છાંડી જમાવે છાકો, ત્યારે કવિ તું પાકો. કારણ કે આ તરકીબ ને તરીકાથી કવિતા ન બને, જોડકણા બને. તો તાર સાથે આંગળીઓ સંતલસમાં ઉતરી. એક સિતાર વગાડતા વગાડતા માણસને અનુભૂતિ થાય કે તાર સાથે આંગળીઓ સંતલસમાં ઉતરી. જેમ હોય એવી રીતે શું કર્યું કે લ્યો ગઝલ છેડી અમે નવે નવ અંતરસમાં ઉતરી. લ્યો ગઝલ છેડી નવે નવ અંતરસમાં ઉતરીને. આપણા સૌનો અનુભવ છે, પણ આ જરા જુદા પ્રકારનું ઓબ્ઝર્વેશન સ્વામીએ. કે દુખતા રઘવાટ તો સૌ ભીતરે ધરબી દીધા. કે દુખતા રઘવાટ તો સૌ ભીતરે ધરબી દીધા, તો શરીરી સૌ સમસ્યા ઉધરસમાં ઉતરી. જેને દબાવો એ જ પાછું આવે. કે દુખતા રઘવાટ તો સૌ ભીતરે ધરબી દીધા, તો શરીરી સૌ સમસ્યા ઉધરસમાં ઉતરી. ને શેર સાંભળજો કે 8-10 પીડા વ્યથાઓએ નગર માથે લીધું. 8-10 પીડા વ્યથાઓએ નગર માથે લીધું, આપદા બાકી હતી તો છેલ્લી બસમાં ઉતરી. વ્યથાઓનો પીડાઓથી કંઈ ઓછું હતું તો તારે અહીંયા આવવું પડ્યું. કે 8-10 પીડા વ્યથાઓએ નગર માથે લીધું, આપદા બાકી હતી તો છેલ્લી બસમાં ઉતરીને. સાંભળ્યા ગુલજારને ગઝલોય વાંચી શ્યામની. સૌમ્ય કે સાંભળ્યા ગુલજારને ગઝલોય વાંચી શ્યામની. છેવટે સાચી હકીકત સોમરસમાં ઉતરી. ઘણા પ્રયત્નો કર્યા પણ ન થયું. સાંભળ્યા ગુલજારને ગઝલોય વાંચી શ્યામની. છેવટે સાચી હકીકત સોમરસમાં ઉતરી. ને અહીંથી ઉઠાવીને ઓપાર ફેંક્યો, જણસ રદ્દી જાણી લગાતાર ફેંક્યો. ના શેર સાંભળો કે કુહાડાનો હાથો બની નમણી શાખે. કે કુહાડાનો હાથો એટલા માટે કે ઝાડની અંદર સૌથી નમણી, એટલે કે એક પણ ગાંઠ વગરની શાખ જે હોય ને, જે ડાળી હોય ને નાનકડી, એમાંથી જ બધા હાથા બને. જો એનું યોગ્ય રીતે પાલન ન થઈ શકે તો સારા ગાંડા માણસને તમે છેડો ને વાંધો નહીં, સારા માણસને છેડવામાં આ તકલીફ. કે કુહાડાનો હાથો બની નમણી શાખે
અરે આખા જંગલને પડકાર ફેંક્યો કે કુહાડાનો હાથો બની નમણી શાખે, અરે આખા જંગલને પડકાર ફેંક્યો ને કલમ નામની કોઈ જાદુઈ છડીથી સરેઆમ કોણે ચમત્કાર ફેંક્યો? આ બેઠા, કલમ નામની કોઈ જાદુઈ છડીથી સરેઆમ કોણે ચમત્કાર ફેંક્યો. ને તમારા માટે મિત્રો આ છેલ્લો શેર કે હજુ પણ છે મશગુલ ચર્ચામાં સંતો. આ ડોક્ટર સાહેબો બેઠા છે એ આમ થોડા સ્થિર થઈ ગયા છે, પણ આપના માટે આ શેર જુઓ કે હજુ પણ છે મશગુલ ચર્ચામાં સંતો, અમે પ્રશ્ન એવો ધુઆધાર ફેંક્યો. કે હજુ પણ છે મશગુલ ચર્ચામાં સંતો, અમે પ્રશ્ન એવો ધુઆધાર ફેંક્યો. ને નખ હોય તો કપાવું, દખ હોય તો નિવારું, ભીતરને ભેદતી આ મારી જ પાંસળી છે. ને આ બધા વિદ્યાર્થીઓ બેઠા ને તમારા માટે એક શેર સરસ મજાનો કે કાજળ બનીને આવો કે જળ બની પધારો. કાજળ આંખમાં વાંચવાનું કાજળ હોય અથવા તો આંસુનું ટીપું હોય જળ. કે કાજળ બનીને આવો કે જળ બની પધારો, પાપણથી નમણી બીજી ક્યાં કોઈ પાલખી છે? કે કાજળ બનીને આવો કે જળ બની પધારો, પાપણથી નમણી બીજી ક્યાં કોઈ પાલખી છે? ને ઈચ્છાના કાચ ઘરમાં એ કેદ થાય અંતે. આપણા સૌની વાત કે ઈચ્છાના કાચ ઘરમાં એ કેદ થાય અંતે, માણસનું નામ બીજું રંગીન માછલી છે. કે ઈચ્છાના કાચ ઘરમાં એ કેદ થાય અંતે, માણસનું નામ બીજું રંગીન માછલી છે. અને એક છેલ્લી ગઝલ તમને મારે સંભળાવવી છે. જાણ્યું ગીત સાંભળવું છે, એક ગઝલ સંભળાવું તો. આ લોકો ઉતાવળ નથી ને તમને લોકોને? હજુ પણ છે મશગુલ ચર્ચામાં સંતો, અમે પ્રશ્ન એવો ધુઆધાર ફેંક્યો. અને મારી થોડીક જે રચનાઓ છે સાહેબ શીર્ષકથી, એમાંથી આ મિત્રોને ગમશે એક રચના તમને સંભળાવું. કે આ સમજની વાત છે. જો પ્રસાદભાઈ સમજની વાત કે તમસ ને તેજ તો સિક્કાની બેવ બાજુ છે સાહેબ. આપણે સમજીએ કે સુખ દુઃખ જીવનનું આ તે પડખું તો સાહેબ આવ્યા જ કરે. કે તમસ ને તેજ તો સિક્કાની બેવ બાજુ છે સાહેબ, સમજ હોય એવી એ જન આ શિખાનક સાધુ છે સાહેબ. સાધુને ક્યાં ગોતવો પડે? આમાં તમારે ગોતાય. કે સમજ હોય એવી એ જન આ શિખાનક સાધુ છે સાહેબ. ને અમે લોકો કરીએ છીએ શું છે એનું તમને એક આ સૌ વતી એક નાનકડી કેફિયત કે ખરેખર વ્યક્ત થાવું એ જ તો અજવાળું છે સાહેબ. કે ખરેખર વ્યક્ત થાવું એ જ તો અજવાળું છે સાહેબ. મજા પડવી ન પડવી તો રૂપાળા જાદુ છે સાહેબ. કે મજા પડવી ન પડવી તો રૂપાળા જાદુ છે સાહેબ. ને એનો છેલ્લો શેર છે કે સવા ગજ ઊંચું ચાલે છે તો એમાં શું અચંબો છે? યુધિષ્ઠિરનો રથ છે એ સવા વેંત જમીનથી ઊંચો ચાલતો હતો, એવું આપણને મહાભારત વ્યાસ કહે છે. પણ આ જરાક જુદું છે, આ તો સવા ગજ ઊંચું ચાલે છે. એ પણ જેને કહ્યું એ પણ કવિ જ હતો, અને આ પણ જે સવા ગજ ઊંચું ચાલવાની વાત કરે છે એ પણ કવિ જ છે. પણ સાંભળો કે સવા ગજ ઊંચું ચાલે છે તો એમાં શું અચંબો છે? કવિના શબ્દના પ્રમાણ વાળું ગાડું છે સાહેબ. કે કવિના શબ્દના પ્રમાણ વાળું ગાડું છે સાહેબ. ને એમાં શું કરવી ચત બટ કિંગ ક્રોસ. કે
એમાં શું કરવી ચત બટ, તું પણ સઠ અને હું પણ સઠ. નક્કી જ છે, એમાં કાંઈ કિંગ ક્રોસ કરવાનો પ્રશ્ન જ નથી. કે એમાં શું કરવી ચત બટ, તું પણ સઠ અને હું પણ સઠ. પણ શેર એમ છે કે ગાંઠ વળી ગઈ છે નિંગઠ. નિંગઠ એટલે છૂટે નહીં એવી. આ બાળકો બેઠા છે એટલે કે ગાંઠ વળી ગઈ છે નિંગઠ, થાય નહીં પાંચમની છઠ. કે ગાંઠ વળી ગઈ છે. આપણે બધા ખોટા ડરીએ છીએ યાર. કે ગાંઠ વળી, તમારા માટેની ગાંઠ છે ને એ ચોક્કસ પ્રમાણે એક વળી જ ગઈ છે કે તમારે કેટલા શ્વાસોશ્વાસ લેવાના છે. કે ગાંઠ વળી ગઈ છે નિંગઠ, થાય નહીં પાંચમની છઠ. ને છૂટક છૂટક કે લાગટ, ફેરા ફરવાના 68. છૂટક છૂટક કે લાગટ, ફેરા ફરવાના 68. ના શેર સાહેબ સાંભળો કે ફતવા, આ બધા એસોસિએશન છે ને એ સ્પેશિયલી જોડાયેલા છે. ફતવા, ડંકા, તાબોટા. ફતવા, ડંકા, તાબોટા, સૌને સૌના નિજી મઠ. ફતવા, ડંકા, તાબોટા, સૌને સૌના નિજી મઠ. ને તારા સિંહાસનની સામે અમે લે ઢાળ્યો બાજટ. તારા સિંહાસનની સામે અમે લે ઢાળ્યો બાજટ. ને અહીંથી હવે ઉડો ગઝલ. આ છોકરાઓને મજા પડી જવાની છે હમણાં, જોજો. કે અહીંથી હવે ઉડો ગઝલ, બહુ જામી છે હકડે ઠઠ. કે અહીંથી હવે ઉડો ગઝલ, બહુ જામી છે હકડે ઠઠ. ને સમ્ય છેલ્લો શેર કે તારે કારણ હે નરસિંહ, કે તારે કારણ હે નરસિંહ, વૈષ્ણવજન આખું સોરઠ. એક કવિ કેવી પોતાની છાપ જમાવે કે તારે કારણ હે નરસિંહ, વૈષ્ણવજન આખું સોરઠ. વૈષ્ણવજન આખું સોરઠ. ધન્યવાદ.